અને અહીંયા મનની વાત છે. મન પણ દર્પણ છે. નિજ મન મુકુર સુધારી. મન દર્પણ. અને મન અહીંથી જ લીધું હશે, કબૂલ કરે તો થાય, લીધું તો. કાગબાપુએ કબૂલ કરી લીધું વરખડીની કવિતામાં કે આ મેં તુલસીની ચોપાઈ ઉપરથી લીધું. સાધુ ચરિત શુભ ચરિત કપાસ ઉપર પંક્તિ ટાંકી ઉપર કે આનું ગૌમુખ, આની ગંગોત્રી આ છે. આમાંથી આ મને વિચાર આવ્યો. એમ આપણે બધા જ જાણીએ છીએ એક ગીત જેમાં મનને દર્પણ કીધું છે, એનું ગોમુખ પણ શ્રી ગુરુચરણ સરોજ રજે એ જ હશે એમ હું માનું. કારણ કે એ પંક્તિઓ આવી તો હમણાં આવી, આને તો 450 વર્ષ થયા છે. 500 વર્ષની સનાતનતા આની સાથે ધરબાયેલી છે. તો એ ગીતની પંક્તિ આપણે બધા જ જાણીએ કે આ મનને દર્પણ કહ્યું છે. ફિલ્મની પંક્તિ રામાયણમાં લખી નથી, પણ ગાવી જ પડે. મારે સ્વર્ગ સુધી નથી પહોંચવું, મારે મોક્ષ સુધી નથી પહોંચવું, મારે ક્યાંય નથી પહોંચવું, મારે વાત કરી સંવાદ કરીને તમારા મન સુધી પહોંચવું છે. હું તમારા સુધી પહોંચવા માટે મારી બધી જ યાત્રા છે. હું મારા શ્રોતાના મન સુધી પહોંચું. ન ધરા સુધી, ન ગગન સુધી, ન ઉન્નતિ ન પતન સુધી, તાપણે તો જવું હતું ફક્ત એક મેકના મન સુધી. ખરેખર મારા શ્રોતા સુધી પહોંચું, મારી વાત એ સમજે, એના મનોભાવને હું સમજું. વાત પૂરી. બીજું જોઈએ સ્વર્ગને શું કરવું છે. હનુમાનજીને ભગવાને એમ કીધું કે ભાઈ અમે સાકેત જઈએ છીએ, હવે બધું લીલા પૂરી થઈ છે અને સરયુમાં અમે પ્રવેશ કરીને બધા સાકેત જઈએ છીએ. બધા જ આવે છે, કીટ ભ્રંગ આખી. હનુમાનજી તું આવે કે ત્યાં સાકેતમાં શું છે કે ત્યાં બધું જ છે, હું આવીશ ને. તમે તો હશો પણ તમારી કથા હશે. ત્યાં તો કથા માટે કોઈનો સમય જ નથી. સાકેતમાં તો કોઈને કથા માટે સમય નથી. હનુમાનજીએ દોડ ટૂંકજો તો મને સાકેત માટે સમય નથી. મને તો ધરતી ઉપર હનુમાનજીનું વચન છે, મેં શાસ્ત્રનો આધાર. હનુમાનજી એવું બોલ્યા છે કવિરાજ કે આ પૃથ્વી પર એક વક્તા પણ જ્યાં સુધી રામકથા ગાતો હશે ત્યાં સુધી ધરા નહીં છોડે. મેં ઘણી વખત કહ્યું, ઘણા મને પૂછે શું કામ કથા કહો છો. હું એટલા માટે કે હનુમાનજી ધરતી ઉપર રહે, આપને મૂકીને આપણને ન જતા રહે, એટલા માટે અમે ગાઈએ છીએ. આપણે તો મારા શ્રોતા સુધી પહોંચવાનું છે. કોણ સ્વર્ગની ચિંતા કરે. શંકરાચાર્ય ભગવાને ના પાડી દીધી, ન મોક્ષસ્યાકાંક્ષા ન ચ વિભવાંછા પિચન મે. અમારા ભરત કહે ગતિને ચાહું નિર્વાણ, મારે નિર્વાણ પદ જોતું નથી. ભગવાન પાસે જેને ભાઈ મોક્ષ જોતો, કંટાળી ગયા હોય જરૂર મોક્ષ માંગે. જેને આ દુનિયા ફાવી ગઈ હોય એને મરવાના મોક્ષના વિચાર નહીં કરે. આવો બીજો ગ્રહ દુનિયામાં છે કે નહીં આપણને ખબર નથી. ભવિષ્ય ગોતે તો સ્વાગત. નક્કી કેવું. અને એમાં કચ્છ બીજે જવાની શું જરૂર છે. છતાંય એક એ માંગ પણ. મને હમણાં હું તલગાજડા હતો ને તો એક ફ્લાવરે મને પ્રશ્ન પૂછ્યો કે બુદ્ધ પુરુષની પાસે બેસ્ટમાં બેસ્ટ કઈ માંગણી કરાય. 2-3 દિવસ પહેલા બેસ્ટ માંગ કઈ હોય શકે. મેં કહ્યું બેસ્ટમાં બેસ્ટ માંગણી એ છે કે ગુરુની પાસે કાંઈ ન માંગવું. બેસ્ટમાં બેસ્ટ એને એ આપણા મનનો જ્ઞાતા પણ છે ને નિર્માતા પણ છે. અમારું બહુ જૂનું નિવેદન. આપણા મનનો જ્ઞાતા અને નિર્માતા બંને આપણો બુદ્ધ પુરુષ છે. કાંઈ ન માંગવું. અને મારી પાસે શાસ્ત્રનું પ્રમાણ છે. જાહી ન ચાહીય કબહુ કછું તુમ સન સહજ સને. વાલ્મીકીજી બોલ્યા છે.
કાંઈ ન માંગ. હા, છતાંય રામાયણમાં માંગવાનું ઘણું આવ્યું છે. મેં યાચન આવ્યું નૃપતો. વિશ્વામિત્રજી કયું માંગવા આવ્યો છું? રામ લક્ષ્મણ મને આપો. દશરથજી ઓફર કરે છે, આપના મનમાં જે હોય માંગી લો. શંકર પણ માંગે છે, બધા જ માંગે છે. પ્રેમ કોક માંગે છે, કોઈ ભક્તિ માંગે છે, કોઈ કઈ માંગે છે, કોઈ નિર્માણ. તો છૂટ છે, પરંતુ બેસ્ટમાં બેસ્ટ માંગતો એ છે કાંઈ માંગવું જ નહીં. માંગવું જ નહીં. ઓલરેડી આટલું બધું આપ્યું છે, પછી હવે માંગવાની શી જરૂર છે? આટલું બધું મળ્યા પછી માંગશો તો ઉભરાઈ જશો, છલકાઈ જશો. એમાં ટકશે નહીં બધું. શું માંગવાનું છે? મેં એવું કહ્યું, કાંઈ માંગવું જ નહીં. અને આવો તમારી શુભકામનાથી આવો હું જીવવાનો નિરંતર ભરચક પ્રયત્ન કરું છું. એટલે કહું, કાંઈ માંગવું નહીં કોઈ. શું કામ? મુક્તિ કેરો ચાહક છું, મને બંધન નથી ગમતા. નાઝીર કહે છે. શું કહે છે? ધરતી પર ગગન દે છે, સ્વમાની છું કદી વિણ આવકારે ત્યાં નહીં આવું. અગર તું દઈ શકે મુજને તો ધરતી પર. બકોભાઈ બહુ આ કોટ કરતો. નાઝીરનું સાહિત્ય બકાભાઈને બહુ યાદ હતું. અને એવા સંદર્ભમાં એ માણસ ફેંકતો હતો, સભા જીતી લેતો 8-10 જણની. એવું બોલતો. સ્વમાની છું કદી વિણ આવકારે ત્યાં નહીં આવું. અગર તું દઈ શકે મુજને તો ધરતી પર ગગન દેજે. હું મુક્તિ કેરો ચાહક છું, મને બંધન નથી ગમતા. કમળ બીડાય તે પહેલા ભમરને ઉડિયન દેજે. ખુશી દેજે જમાનાને, મને હરદમ રુદન દેજે. અવરને આપજે ગુલશન, મને વેરાન વન દેજે. નાઝીર. માંગવું જ નહીં, છતાંય માંગવાની છૂટ છે. એનું આપણે જીવ છીએ એ છૂટ છે. પરંતુ બેસ્ટ માંગવાની વાત આવી એટલે મેં કહ્યું કે કાંઈ માંગવું નહીં. મારી તો એક જ આ વાત કે હું તમારા સુધી પહોંચું, તમારા મન સુધી પહોંચું. આટલી શ્રદ્ધાથી, શાંતિથી તમે મને મારો અનુભવ છે કે 40 વિદ્યાર્થીને હું પ્રાઇમરી સ્કૂલના ક્લાસમાં શાંત નહોતો રાખી શકતો. ગણ્યા ગણાય નહીં, વીણા વીણાય નહીં. તો યાર કરવા આટલા શાંતિથી આપ સાંભળી રહ્યા છો. કોણ? શું કામ? આપણે એકબીજા મન સુધી પહોંચવાનો આ એક વિવેકપૂર્વક શ્રોતા વક્તા બે. બાકી તુલસીદાસજીએ કીધું કે શ્રોતા પણ જ્ઞાની જ છે, એને કાંઈ સમજાવવાની જરૂર જ નથી. હા, શ્રોતા જ્ઞાની એવું લખ્યું છે, કોઈ મૂઢ નથી. હા, એના જ્ઞાનની આગળ વાદળા આવી ગયા હોય એટલો જ ફરક છે. અને આપણે ઉઘાડ થઈ ગયો હોય અમુક. બાકી શ્રોતા વક્તા જ્ઞાન નિધિ આવું લખ્યું છે. એક બહુ મોટા પ્રવચનકાર હતા, એક ગામમાં પ્રવચન કરવા ગયા. એનું બહુ મોટું નામ. એના પ્રવચનમાં હજારો લોકો આવે. અમારે પૂજ્ય પ્રદીપજી ને મધ્યપ્રદેશ. પ્રદીપજી શું નામ? પેલા શિવ કથા કહે છે, મિશ્રાજી. કેટલા લોકો આવે છે સાહેબ. હા, સરકારને કથાઓ બંધ રાખવી પડે, ટ્રાફિક જામ ને કેટલા લોકો આવે છે. હા, એવા કોઈ મોટા વક્તા હશે. ગજબ છે. આવ્યા, ગામના લોકો આવ્યા. એટલે પેલા વક્તાએ પહેલો પ્રશ્ન પૂછ્યો કે ભાઈ હું પ્રવચન તો કરું, પણ તમે મને એક પ્રશ્નનો જવાબ આપો પછી હું બોલું. ભલે બાપજી. તો વક્તાએ પ્રશ્ન પૂછ્યો, તમે ઈશ્વરમાં માનો છો?
એટલે બધાએ કીધું હા, કારણ કે ના પાડે તો એમ કે તો પછી મારું પ્રવચન શું કામ રાખ્યું. બધાએ કીધું હા. હું તમને અહીંથી પૂછું કે તમે રામાયણમાં માનો છો તો તમે હાથ પાડો, નહીં તો હું એમ કહું તો પછી આવ્યા શું કામ? દાડમના ખેતરમાં જાઓ. બધા એક અવાજ કીધું હા, ઈશ્વર માટે તો જાણીએ છીએ, ઈશ્વરે બધું બનાવ્યું છે, કરતા ભરતા ધરતા એ બધું એ જ છે, અમે જાણીએ છીએ. બીજી મિનિટે વક્તા ઉભો થઈ ગયો. બધા કે પણ બાપજી કે તમે જાણો જ છો પછી મારે બોલવાની જરૂર શું છે? કારણ વગર તમારો સમય બગાડવો અને મારે બોલવું પડે, તમે જાણો. એટલે કે પણ આ તો આવું જુદું નીકળ્યું સાહેબ. બાપજી બાપજી માફ કરજો બાપજી, કાલે પાછું પ્રવચન રાખો, અમે અજ્ઞાની, અમારા જવાબમાં કાંઈ ઠેકાણા. મહાત્માને એમ તો બીજે દિવસે ગામ લોકોએ નક્કી કર્યું, આખા ગામે ના જ પાડવી કે અમે ભગવાન વિશે કાંઈ જાણતા જ નથી. ત્યારે તો બોલશે. એને કીધું બોલો ભાઈ, ઈશ્વર વિશે જાણો છો? આખું ગામ નક્કી કરીને આવેલું. બધા કહ્યું નહીં, જાણતા જ નથી. તો કે તમે જેને માનતા જ નથી એના વિશે બોલવાનો શું અર્થ છે? મારો સમય બગડે, તમારો. બધાએ કીધું બાપજી ત્રીજી વાર આવો. પછી ગામ નક્કી કર્યું કે આપણે અડધા અડધા ભાગમાં વહેંચાઈ જઈએ. મહાત્માએ કહ્યું તમે ઈશ્વરમાં માનો છો? અડધાએ બોલ્યું હા. અડધાએ કહ્યું નહીં, માનતા નથી. એટલે મહાત્માએ કહ્યું જે નથી માનતા, જે જાણે છે, જે નથી જાણતા એને જણાવી દો. મોરારી બાપુને બોલાવવાની શું જરૂર છે? શ્રોતા વક્તા જ્ઞાન નિધિ કથા રામ કે ગુઢ. તલગાજરડી વ્યાસપીઠનો એક જ આશય છે, સંવાદ તમારા સુધી પહોંચે અને નિર્ણય તમે તમારી રીતે કરો કે અમારે કેમ જીવવું, કઈ રીતે જીવવું, એમાં તમારી સ્વતંત્રતા છે. ખાલી મેસેજ, કેવલ એક સંવાદ આપના સુધી પહોંચે તો આપણું હૃદય પણ એક અરીસો છે. એક તો માનસ દર્પણ છે, એક હૃદય. દિલ કે આઈને મેં તસવીરે, અને વધારે પડતું મનને દર્પણ કહ્યું છે. એટલા માટે હું આ પંક્તિ ગાતો હતો, કારણ કે પંક્તિ આના સંદર્ભમાં છે એટલે. અને મને બધા સંદર્ભો સ્વીકાર્ય છે. પછી ફિલ્મમાં હોય તો મને કોઈ મારા માટે અસ્પૃશ્ય નથી. ઘણાને નથી ગમતું, એ મને ખબર છે. એને નથી ગમતું કે જે રાગમાં ગાઈ નથી શકતા. રાગના જે વિરાગી છે. કારણ કે અહીંયા અમે રામાયણની કથા કરીએ તો આ રામાયણમાં લખ્યું છે અમારે ગાવું જ પડે, લગભગ ગાવું જ પડે. કોઈ પણ સુરભ ધોવા દ્યો ને રઘુરાય, વાલા મને શક પડ્યો મનમાં. હવે અત્યારે જો આ કેવટનો પ્રસંગ આખો લઈએ અને આ ન ગાઈને તો લોકો એમ કહે કે મોરારી બાપુએ પગ મને ધોવા દ્યો એ રામાયણમાંથી ઉડાડી મૂક્યું. એટલું બધું રામાયણની સાથે આપણા કવિઓની વાણી સુસંગત થઈ ગઈ છે કે તમારે લેવું જ પડે. લોકો એમ જ એને એમ છે કે આમાં છે જ અને ઓલ ઇન વન બધું આમાં છે. નાના પુરાણ નિગમાગમ સંમતમ યત રામાયણે નિગદિતમ ક્વચિદન્યતોપી, બધું જ છે. એટલે મારે આ લીટી ગાવી પડશે. પૂરા મન દર્પણ ભલે બુરે કર સારે કર દેખે ગોમુખ તો રામાયણમાં છે. પછી કવિને જ્યાંથી આ પંક્તિ આવી હોય આપણે એનું સ્વાગત કરીએ. મન દર્પણ છે તો એક તો માનસ દર્પણ, બીજું હૃદય દર્પણ. માનસ એટલે હૃદય. એક તો આ ગ્રંથ દર્પણ, બીજું આપણું હૃદય દર્પણ. ત્રીજું મન દર્પણ. મન માટે ઘણું લખાય,
મન દર્પણ. ચોથું, માનવીનો ચહેરો દર્પણ. આદમીનો ફેસ એક દર્પણ છે. યસ. બિહાર ગામડે આવી, એટલી બધી સુંદર હતી, એટલી બધી સુંદર હતી. નવવધુ આખા ગામમાં વાત ફેલાઈ ગઈ કે આપણા ગામમાં કોઈ સ્ત્રી આટલી રૂપા, બિહારી કહે છે, કોઈ સ્ત્રી આટલી સુંદર, એનો ચહેરો તો તમે જુઓ, ગજબ છે. હવે ગામડું ગામ એટલે પુરુષ તો ચહેરો જોઈ ન શકે, બહેનોને તો છૂટવે, આખી બેન આખા ગામની બહેનોને બસ જાય, અરે આ નવવધુ છે કેટલી સુંદર છે, એના બહુ વખાણ થાય, અને બહેનોની લાઈન લાગી એનો ચહેરો જોવા. પણ એનો ચહેરો જોઈને નીકળે ને એટલે એમ કે હા તો મારા જેવી જ છે. એનો ચહેરો દર્પણ. બિહારી કહે છે બધાને એનું પ્રતિબિંબ દેખાય. બીજી જાય અરે અરે બેન આ તો મારા, તું ખોટી છો, મારા જેવી જ નાકે નેણે બધું મારા જ. ઘણાના ચહેરા દર્પણ હોય સાહેબ. બુદ્ધ પુરુષનો ચહેરો એવું દર્પણ હોય છે કે મને તમને આપણી જાત દેખાવા માંડે સાહેબ. આપણે એનાથી છુપાવી ન શકીએ. આપણે કળાઈ જઈએ, આપણે દેખાઈ જઈએ, આપણે ઓળખાઈ જઈએ. તો ચહેરો પણ દર્પણ. ભારતીય શ્રૃંગાર રસમાં બિહારી લાવ્યા છે, ચહેરો દર્પણ છે. તો આ ગ્રંથ દર્પણ, હૃદય દર્પણ 2, ત્રીજું મન દર્પણ, ચોથો ચહેરો દર્પણ, પાંચમું આંખ દર્પણ છે. આંખ દર્પણ છે માણસને. વસુંધરાના વાલા દવલા, ઝવેરચંદ મેઘાણીનું નાની નાની નવલ વાંચો તમે, છેલ્લામાં છેલ્લા માણસની વાતો લખી છે મેઘાણી બાપાએ. એ સમાજનો બિલકુલ નગણ્ય વર્ગ છે. એમાં એક તેજુ નામની છૂંદનારી એક તેજુડી છે, જે છૂંદણા હાથે પગે નહીએ છૂંદણા ત્રાજવા ત્રુફે. નાનકડો એવો પ્રસંગ. એ છોકરી ત્રાજવા ત્રુફવા માટે આવે છે, નીલી રંગના. એને પોતે ક્યાંક ક્યાંક ત્રાજવા કરેલા છે બતાવવા માટે, જેમ બતાવી શકાય ને જો મારા ત્રાજવા કેવા છે. ટૂંકમાં યુવાન શરીર છે, ગરીબની દીકરી છે. મેઘાણી બાપો લખે છે. પિનાકીનભાઈ આજે જ એક લેખ ફૂલછાપમાં બધી જગ્યાએ મોકલ્યો. મને પણ એક પ્રતિ એની કોપી મોકલી હતી કે મેઘાણીભાઈને કચ્છમાં આવવું હતું, અહીંનું વધારે સંશોધન કરવું હતું, પણ સમય ન રહે. 50 વર્ષે તો આદમી નીકળી ગયો આ દુનિયામાં. નહીંતર અહીંયા કેટલું પડ્યું છે સાહેબ, કેટલું પડ્યું છે સાહેબ અહીંયા. અને મેઘાણીભાઈ તો એ શ્રૃંગારનું સુંદર વર્ણન કરે છે કે એ છોકરી જ્યારે ત્રાજવા તોફાવવા માટે નીકળે છે ગામડામાં, ત્યારે એની પાછળ 7-5 કૂતરાઓ દોડે છે. એની પાછળ કૂતરાઓ, જ્યાં જાય ત્યાં કૂતરાઓ જાય. એનામાં એક નુરાની ખુશ્બુ હતી અને કૂતરાને ગંધ પહેલી આવે. પણ મેઘાણી એટલું લખે કૂતરાઓ તો પણ કૂતરા જેવા ઘણા હતા ને, એ એની પાછળ ફરતા હતા. જે શ્વાન વૃત્તિના લોકો હતા, ના રૂપ ઉપર મોહિત થઈને એ જ્યાં જાય ત્રાજવા તોફાવનારી તેજુ નામ છે તેજુડી. એ જ્યાં જાય તોફાવો, રૂડા ત્રાજવા તોફાવો, બે જ વાત કરે. હાથે પગે હાથે ને હૈયે 3 જગ્યાએ હું અમને દોરી દઉં, વેલું દોરી દઉં, મોરલાઓ દોરી દઉં, નાની નાની ટીકડી દોરી દઉં હું તમને. હા, ઉપર એ રંગની 2-3 ઓલી આમ બેલેન્સ થાય એમ રાખે, અને પેલી સોય આ લઈને છોકરી નીકળે છે. એક સમય એવો આવ્યો કે ગામમાંથી નીકળી, વધારે નથી કહેતો, પણ પછી એક વડની નીચે બેઠી છે. એમાં ઓલા કૂતરાઓ તો દૂર હતા, પણ અમુક શ્વાન વૃત્તિના લોકો જેની દ્રષ્ટિમાં એ એની નજીક ગયા, એની આંખો વિશે પોતાની આંખની મલિનતાથી જોયું, ત્યારે તેજુડીની આંખમાં જગદંબાના દર્શન. આંખ પણ દર્પણ છે. અમારી નાખશે આ દુર્ગા. હા, આને છંછેડવા જેવું નથી. આંખ પણ એક દર્પણ છે.
નેત્ર દર્પણ છે. એ બધું બતાવી દે. બહુ મોટી પહેચાન છે સાધકની એની આંખ. નેત્ર બહુ જ મોટું પ્રમાણ છે. ખબર પડી જાય આપણને. નાની નાની વાતો મેઘાણી બાપાએ લખી, નાની નાની વાતો છે. ખેર, રામાયણનો ગ્રંથ દર્પણ છે. માનસ એટલે હૃદય દર્પણ છે. માણસનું મન દર્પણ છે. માણસનો ચહેરો દર્પણ છે. પાંચમું માણસની આંખ દર્પણ છે. છઠ્ઠું જળ દર્પણ છે. જળમાં મોઢું જોયું છે. તબ હર ગન બોલે મુસુકાઈ. શંકરના ગણોએ નારદજીની મશ્કરી કરી કે મહારાજ તમારી પાસે દર્પણ હોય તો ચહેરો જોઈ લો, તમે કેવા લાગો. અને નારદ પાસે દર્પણ નથી એટલે જઈને જળમાં પોતાનું મુખ જોવે છે. એવું તુલસીદાસજીએ નોંધ્યું છે. એક જળ દર્પણ. પુષ્ટિ માર્ગમાં અષ્ટ સખાઓની કથામાં હું ન ભૂલતો તો કુંભનદાસ એક વખત કહે છે કે મારો અરીસો કોક ચોરી ગયું, મારું પાત્ર કોઈ ચોરી ગયું, મારું પાણી પીવાનું ગ્લાસ કોઈ ચોરી ગયું, મારે ભિક્ષા કરવાનું મારું ભોજનનું પાત્ર કોઈ ચોરી ગયું. આવી ફરિયાદ કરી. કુંભનદાસ કે કોણ છે? પણ અષ્ટ સખાઓમાંથી છે. તો કોઈ કહ્યું કે મહારાજ તમારું પાત્ર ને તમારું પાણી પીવાનો વાટકો ને તમારું દર્પણ ને એ બધું ચોરી ગયું એક સાથે બધું. કે ના ના, ચોરાય તો એક જ વસ્તુ ગઈ છે કે પડિયો ખોવાઈ ગયો છે. પડિયો દોનો. તો કાંઈ એમાં જ પાણી લઈને હું પીતો એટલે મારું પાત્ર ચોરાઈ ગયું. એમાં જ જે ભિક્ષા મળે બધી ભેગી કરી અને પછી ખાતો એટલે મારું ભિક્ષા પર. અને એમાં જ પાણી લઈ અને મારે વૈષ્ણવી તિલક કરવું હોય ત્યારે પડિયામાં જળ લઈ અને હું વૈષ્ણવી તિલક કરું. એટલે મારું દર્પણ કોક ચોરી ગયું. જળ દર્પણ છે. એ પણ એક દર્પણ. ફરી એક વખત ગણો. રામાયણ દર્પણ, બીજું મન દર્પણ, ત્રીજું હૃદય દર્પણ, ચોથું ચહેરો દર્પણ, પાંચમું નેત્ર દર્પણ, છઠ્ઠું જળ દર્પણ, સાતમું થોડુંક આપણે બધા રાખીએ છીએ ને એટલે કદાચ તમને નહીં ગમે એટલા માટે એ દર્પણ આપણે અત્યારે અહીંયા બાકી રાખીએ. બે દર્પણો બહુ જ મને તમને બહુ અડે છે. આગળનું દર્પણ છે. ઘણા માણસની કાયા આખી દર્પણ જેવી હોય છે. દર્પણ જેવી હોય છે. અને આઠમું દર્પણ શંકરાચાર્ય દ્રશ્યમાન નગરી કહે છે વેદાંતમાં કે આ જગત આખું દ્રશ્ય છે અને દર્પણ જેવું જેનું મન છે એને જ આ નિહાળી શકે. આવા 8 દર્પણને વેદાંતની પણ મંજૂરી મળી છે. આપણી કાયા દર્પણ છે. આપણે તો જીવ છીએ. હું ને તમે તો સંસારના માણસો છીએ. હું અહીં બોલું છું એટલે અહીંયા બેઠો તમે સાંભળો છો એટલે બાકી કોઈ ભેદ નથી. સમાન ભૂમિકા ઉપર આપણે. બાકી બુદ્ધનું આખું શરીર દર્પણ છે. મહાવીરની કાયા દર્પણ છે. કબીર સાહેબ દર્પણ નથી તો બીજું શું છે? એક શુદ્ધ બુદ્ધ અરીસો છે. એનું વિગ્રહ, એનું શરીર દર્પણ છે. જ્ઞાનેશ્વર, તુકારામ, નામદેવ, એકનાથ, નરસિંહ મહેતો, બાઈ મીરા, કશ્મીરની લલાદેવી, રાબિયા, જેટલા મહાન, જીસસ, સુકરાત, ગુરજીએફ, લાઓ ત્સુ, આ બધા કિંમતી અરીસા છે જગતના. બહુ જ મૂલ્યવાન દર્પણો. જંગમ દર્પણ છે. હાલતા ચાલતા દર્પણો છે કે આપણા પાસે આવી અને આપણને નિમંત્રિત કરે કે તમે જરા જુઓ, તમે જુઓ. અને પછી એ પદ ગાવાનું આપણને કહે છે, મહેલ ભરા હે મન મેં મુખડા ક્યાં દેખો દર્પણ. તો
એટલા માટે મેં 8નો અંક આમાં આપની સામે પ્રસ્તુત કર્યો છે. મુકુરાષ્ટક. ક્રમશઃ એક એક અરીસાને આપણે સંવાદના સુરમાં એની વાતો, હજી આપણી પાસે 7 દિન છે, એમાં ક્રમશઃ એનો સંવાદ કરીશું. કથાના ક્રમમાં જાઉં એના પહેલા તમે જે સામગ્રી મોકલી છે, સ્વરચિત કાવ્ય, ઉમા શુક્લ ભુજોડીથી ચિત્રકૂટ એવોર્ડ જેને 25માં મળેલ છે, શિક્ષક લાગે, એણે લખ્યું છે, શ્રદ્ધાનો છલકાયો છે પૂર, સાંભળવા અહીં માનસ મુકુર. વ્યાસપીઠે કર્યો શબ્દ મંજૂર, મહેકાવા અહીં માનસ મુકુર. અહમ થઈ જાશે ચકનાચૂર, ચોમેર ફેલાય જ્યાં માનસ મુકુર. તોડી નાખે કથા ગુરુર, ગુંજે મંડપમાં માનસ મુકુર. શીશેથી નીકળ્યો સહજ જ્યાં સૂર, સરવાણી થઈ એ માનસ મુકુર. કરશે નજીક રહો છો દૂર, દસ્તક મારે માનસ મુકુર. પ્રાયશ્ચિત કરશે અંતર અને ઉર, પમરાટ ફેલાવે માનસ મુકુર. કથા શ્રવણમાં આવો જરૂર, કીર્તન કરાવે માનસ મુકુર. આ મુકુર તો કેટલાયને મહાકવિ બનાવી દેશે સાહેબ, એવું દર્પણ. ધન્યવાદ, બહુ અચ્છા, ખુશ રહો. ગમે તે હો, અરીસામાં ઊભા રહીને વિચારું છું કે આજે કંઈ અહીં દેખાય છે તે હું છું, ધારું છું. મનોજભાઈ, ખબર છે આ કશાનું હોવું પણ કેવળ ભ્રમણા છે, છતાં આ શૂન્યતામાં કોઈ આકારો ઉતારું છું. નથી હું આ કે નથી હું તે, છતાં પણ આ બધું એ હું. ગમે તે રૂપમાં આવું હું તમને ક્યાં નકારું છું. બધા જળબિંદુઓમાં સૂર્યનું પ્રતિબિંબ હોવાનું હું એ શ્રદ્ધાથી આખું આ જગત મારું નિહારું છું. તૂટી જશે અરીસો તોય પણ અસ્તિત્વ તો રહેશે જ. હું મારા હોવાપણાને દેહથી ક્યાં કદી જુદું ધારું છું. મનોજ, જેમાં જેમાં અરીસો આવ્યો એ બધા હવે કવિતાઓ આવશે, મારે તૈયાર રહેવાનું. ઓહો, ચાહો તો મેરી આંખો કો આईना बना लो. કોઈ પાગલ પ્રેમીનો શેર છે. चाहो तो मेरी आंखों को आईना बना लो, देखो तुम्हें ऐसा कोई दर्पण न मिलेगा. लो बस જોજો, તમને આવું કોઈ દર્પણ નહીં મળે. क्या कोई नई बात नजर आती है हम में, आईना हमें देख के हैरान सा क्यों है. મને જોઈને દર્પણ કેમ હેરાન છે. વાહ. अपनी सूरत लगी पराई सी, जब कभी हमने आईना देखा. કેવી મહેનત કરી છે. એને તો કેટલો પરિશ્રમ થયો છે. હું થાકી જાઉં છું તો રચનાકારને કેટલો પરિશ્રમ થયો છે. બહુ પણ સરસ લખ્યું છે. गुजरता है हर शख्स चेहरा छुपाए, कोई राह में आईना रख गया है खुमार बाराबंकी. ભીત ભરાઈ ગઈ છે મારી છાયાઓથી, ભીત આખી ભરાઈ ગઈ છે મારી છાયાઓથી. ચાલ વસાવી લો આજે એક દર્પણ અંગદ. ભગવતી કુમાર શર્મા. બધી દર્પણ જ હવે, કચડો આખો દર્પણ દર્પણ દર્પણ. મોહનલાલ, તારી ચિઠ્ઠી છે બાપ. હા, મોહનલાલ ઠક્કર, બીજા કોઈ તો તમારે? અચ્છા અચ્છા અચ્છા. ઓ
1902માં પહેલી વખત માધાપરમાં કથા સાંભળી અને પછી એનામાં જે પરિવર્તન આવે મને એમ કે આ તો મોહનલાલે પણ કેટલા શેરો શાયરી લખે. આજે સાંજે આપણે 5 વાગે મળશું બધા મારા ઉતારે, ત્યારે તમે જોજો એની ઝપટ. મને એમ કે મોહનભાઈ છે, મોહનલાલ ઠક્કર કોઈ છે. तुमको याद करता हूं, तुमको याद करता हूं तो सब कुछ भूल जाता हूं.